હેલો વેલકમ બેક ટુ ધી ચેનલ ગાઈસ. જય દ્વારકાધીશ. આપણે નીકળી ગયા છે આપણે નીકળી ગયા છીએ ડભોડા હનુમાન જવા. અત્યારે વાગ્યા છે બપોરના 2:30 અને તરત જસ્ટ આપણે ઘરેથી નીકળ્યા છીએ. આ ગાડીનું બમ્પર તૂટી ના ચાલે. તો ગાઈસ અહીંયાથી 22 કિલોમીટર છે, 40 મિનિટ થશે આપણને પહોંચતા. 3:15 તો આપણે ત્યાં આવીશું. પછી આપણે ન્યૂ હાઉસ જવાનું છે ને મમ્મી? જવાનું છે ને, વચ્ચે જ આવે છે. અત્યારે કરન્ટલી 6.1 એવરેજ દે છે. રોકેટ છે ગાઈઝ, રોકેટ. એ 9ની થઈ ગઈ. ગાઈઝ આપણે થોડીક ઓફરોડિંગ કરી લીધી. અરે રસ્તો બંધ છે. હા તો આમાં જતો રહ્યો. હવે આમ જવા દઉં? શું કેવું? જોવું હતું ને પેલા વળાઈ લઈએ. ઉભા રહો. આગળથી કોઈ વધારે આવવું પડે તો આગળ તો લાગતું નહીં બંધ હોય. કોઈ એકવાર પૂછી જો ને કોઈ ભાઈ. ગાઈઝ લદ્દાખ આવી ગયા. જોઈ લો ઓફરોડિંગ. મમ્મી કેવું લાગે ઓફરોડિંગ? મજા આવે. જો અહીંયા લદ્દાખની પેલી રિવર છે ને એ રહી છે. મસ્તી કરું. આજે નહીં આવી ગયા. તમે બધા લદ્દાખનો વ્લોગ નહીં જોતા, ઉઠી જજો ઊંઘમાં હો તો. ગાઈસ તમને એક વસ્તુ ખબર છે? અહીંયા છે ને રસ્તો બંધ હતો. આ મમ્મી છે ને એમણે કીધું લઈ લે. પણ મેં 5 બતાવતો હતો. જોયું? ઇનલીગલ મમ્મી અમારી. ગાઈસ તમારે છે આવી મમ્મી? જો હા ચોખ્ખું આવડું મોટું બોર્ડ માર્યું. જોવા દે એક મિનિટ. જો આટલું મસ્ત છે ને બોર્ડ માર્યું. જો અહીંયા બોર્ડ માર્યું છે કે મંદિર છે આ તરફ. અરે મંદિરનું તો બોર્ડ હોય હવે. પણ રસ્તો તો ચાલુ છે. એવું ના ચાલે. તમને ફાઇન થશે. લાવ ચલો 1000 રૂપિયા કાઢો. આવી જશે. તો ગાઈસ આજે આપણી ગાડી અને આજે નર્મદા કેનાલ. અહીંયા મસ્ત ફોટોશૂટ કરવા ઊભા રહી ગયા. મસ્ત ફોટા તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો. આઈડી ઇન્સ્ટા આઈડી કરી નીકળી ગયા અને રોંગ વે ચડી ગયા. અહીંયાથી ગાડી જશે આ જાય છે. એટલે અહીંયાથી ગાડી થોડી જાય. આ જાય પણ અચ્છા અહીંથી ગેપ ઓછો છે. હા નોટ પોસિબલ ગાઈસ. તો આ રસ્તો જ છે બેટા. ઓલો રસ્તો નતો, ત્યાં આડું પડ્યું હતું બધું. ગાઈસ જો પાછા લદ્દાખ આવી ગયા. ટનલ આવી ગઈ. જો પાછા આવી ગયા ડભોડા. અહીંયા બમ્પ જોરદાર બનાયા. સરસ બનાવ્યા છે. મસ્ત બનાયા. જો હવે પાછું દલ લેક આવી ગયા કાશ્મીર. ઘડીએ બધી આવી જઈએ નહીં મમ્મી? કઈ વાંધો નહીં ગાઈસ, સ્ટે ટ્યુન રહેજો તમે. તમને બતાવીશું અમે કાશ્મીર લદ્દાખ ને બધું જલ્દી 2-3 મહિનામાં. અમારો ટાઈમ થઈ ગયો દિવાળીમાં જવાનો. અરે એટલે કાશ્મીર જવાનો. ગાઈસ ડભોડા આવી ગયા. મંદિર આગળ ગાડી મેળી દીધી. હવે જઈએ અંદર દર્શન કરવા. ગાઈસ દર્શન થઈ ગયા ને હવે નીકળીએ છીએ અહીંયાથી. અત્યારે આજના દિવસે તો થોડીક બી ભીડ નથી અહીંયા. તો ગાઈસ હવે નીકળી ચૂક્યા અહીંયાથી. હનુમાનનું મંદિર. તો ગાઈસ આપણે નીકળી ગયા અહીંયાથી. આપણા એકલાની ગાડી અંદર આવી છે ગાઈસ. અહીંયા તો પાછળ તો બેરિકેડિંગ કરી દીધું છે. કોઈની ગાડી અંદર આવવા નથી દેતા. થોડુંક સ્પેશિયલ કેસ હતો એટલે આવવા દીધી આપણી ગાડી. વળાઈને અહીંયાથી જ જવા દઈશું પાછી ગાઈસ. તો ગાઈસ હવે આપણે નીકળી ચૂક્યા છીએ મંદિરથી. આપણા માટે સ્પેશિયલ બેરિકેડિંગ ખોલ્યું હતું. એવું નહીં કહેતો હું. આગળના બ્લોગમાં તમે જોયું હશે. ઘડીએ બડે બોલું તો લાગે એટલે અમે લોકોને શો ઓફ કરીએ છીએ. નીકળી ગયા. આવી રહ્યો એમનો મેઇન ગેટ. અહીંયાથી આપણે જવાનું છે લેફ્ટ. અહીંયાથી આટલી 20 મિનિટનો રસ્તો છે અમારું ઘર.
45 અને વગાડો. ગાઈઝ આપણે સીધા રસ્તે આવી ગયા. હવે 10 મિનિટ જેવું થશે આપણને ઘરે પહોંચતા. આપણો આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ. મળીએ બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ. બાય બાય.